ઝેર મુક્ત ભારત અભિયાન માટેનું એક ભવ્ય આયોજન થઈ રહ્યું છે સુરતની અંદર। આ અભિયાન સુરતની અંદર થવા જઈ રહ્યું છે હરે કૃષ્ણ કેમ્પસની અંદર, અને આનું જે ટાઇટલ છે ઝેર મુક્ત ભારત અભિયાન 2025। આના અંતર્ગત આખા ભારતની અંદરથી જે કોઈ લોકો ખેતી કરે છે ઓર્ગેનિક, એ બધા જ પોતાની પ્રોડક્ટો લઈને આવવાના છે। એના સિવાયના 6 અલગ અલગ પ્રકલ્પ પર અહીંયા કામ થવાનું છે। પેલું જે આપણે જંક ફૂડો ખાઈ છીએ, તો અહીંયા અલગ અલગ 60 ટાઈપના એવા સ્ટોલ લાગવાના છે ખાણીપીણીના, કે જેની અંદર બધી જ નેચરલ પ્રોડક્ટો બનશે, તમે બિંદાસ ખાઈ શકો એવી। બીજું છે આપણું આયુર્વેદિક અને દેશી નાડી વૈદ્ય ચિકિત્સા, કે આખા ભારતમાંથી 40 ટાઈપના અલગ અલગ વૈદ્યો અહીંયા આવવાના છે, કે દરેક પ્રકૃતિની અંદર જે કંઈ પણ નેચરલ રીતે આયુર્વેદિક ઇલાજ છે કે એ ટાઈપની અલગ અલગ 7 પ્રકલ્પ ઉપર અહીંયા કામ થવાનું છે। તો પર્યાવરણ જાગૃતિ અભિયાન, કે ભાઈ જે પર્યાવરણનું રક્ષણ કરવા માટેનું છે, એ પણ આપણે મુદ્દાને લેશું। આપણું સાંસ્કૃતિક પ્રદર્શન, કે જે આપણા બળદગાડા હતા ત્યાંથી લઈને અત્યાર સુધીનો આપણો જે કંઈ વારસો છે એનું પણ પ્રદર્શન થવા જઈ રહ્યું છે। ગર્ભ સંસ્કાર, અત્યારે જે ભૂલી ગયા છે આપણે ટેસ્ટ ટ્યુબ બેબી પર જતા રહ્યા છીએ, તો આ ગર્ભ સંસ્કારનું પણ સંપૂર્ણ નોલેજ અહીંયા મળવાનું છે। તો આની ખાસ તારીખ તમે નોંધી લેજો, 24 થી 27 એપ્રિલ 4 દિવસ માટે છે, અને બપોર પછી 3 થી રાતના 11 વાગ્યા સુધી છે। તો મેક્સિમમ લોકો આનો લાભ લઈ શકે એના માટે રાતના ટાઈમમાં છે, તો અવશ્ય બધા પધારો। વાહ ભાઈ વાહ। તો આવા જોરદાર ભવ્ય આયોજનમાં તમે ચોક્કસ આવજો, તમને ખરેખર ખૂબ મજા આવશે। તમારા બાળકોને લઈને આવજો, જે કહેવાય ને આપણી સંસ્કૃતિ જોવા મળશે। બાકીની બધી ડિટેલ મેં સ્ક્રીન ઉપર આપેલી છે।